આજે આપણે ફ્રીક્વન્સી વિશે સમજવાનું છે કે ફ્રીક્વન્સી શું છે, કેમાં ઉપયોગ થાય અને સ્પીકર અને સાઉન્ડ સિસ્ટમની અંદર ફ્રીક્વન્સીનો શું મતલબ થાય, ફ્રીક્વન્સી કેટલી મેટર કરે એક સ્પીકર અથવા એમ્પ્લીફાયરને ચલાવવા માટે. આ એક પ્રોફેશનલ ઓડિયો કે જે ડીજેના સ્પીકર બનાવે છે, રેપ્યુટેડ કંપની એનેક્સ ઓડિયો, એની કેટલોગ છે. આપણે એના સ્પીકરના પેરામીટરમાં જોઈએ કે ફ્રીક્વન્સી શું લખીને આપે છે, કારણ કે ટેસ્ટેડ સ્પીકર હોય. કોઈ પણ લોકલ સ્પીકરની અંદર કોઈ પણ સાચા પેરામીટર હોતા નથી અને કોઈ ટેસ્ટ કરેલા હોતા નથી. તો આપણે આ પ્રોફેશનલ ઓડિયો છે, એમાં એનેક્સ ઓડિયોના અલગ અલગ મોડલ છે. દરેક મોડલની ઉપર અહીંયા ફ્રીક્વન્સી રિસ્પોન્સ લખેલો છે, 35થી લઈ અને 1.5 કિલોહર્ટ્ઝ. ત્યાં અલગ છે. આનું બીજું સ્પીકર કે બીજું મોડલ જુઓ તો ત્યાંનો ફ્રીક્વન્સી રિસ્પોન્સ અલગ છે. કેટલો છે કે 42 હર્ટ્ઝથી લઈને 1.2 કિલોહર્ટ્ઝ. સેમ ટુ સેમ એવું અહીંયા જુઓ, 50 હર્ટ્ઝથી લઈને 3 કિલોહર્ટ્ઝ. એવી રીતના કોઈ પણ બીજા સ્પીકર જોઈ લઈએ. અહીંયા જુઓ 62થી લઈને 2800 હર્ટ્ઝ. હવે સ્પીકરના આટલા બધા ઘણા બધા સ્પેસિફિકેશન હોય, એમાંથી આપણે એક આજે ફ્રીક્વન્સી જ સમજવાનું છે કે કયા સ્પીકરની કેટલી ફ્રીક્વન્સી હોય અને ફ્રીક્વન્સીના લીધે શું ફરક પડે. સ્પીકર પેરામીટરની અંદર ડાયામીટર, પાવર આરએમએસમાં, મ્યુઝિકલ પાવર અથવા પ્રોગ્રામ પાવર, અને આપણું ફ્રીક્વન્સી રિસ્પોન્સ. પછી સેન્સિટિવિટી, વોઇસ કોઇલ, બાસ્કેટ અને મેગ્નેટ સાઇઝ. આટલા પેરામીટર હોય, આનાથી પણ વધારે હોય. હવે ફ્રીક્વન્સી એટલે થાય છે આપણા ઘરની અંદર 230ની આજુબાજુ વોલ્ટેજ આવતા હોય અને ત્યાં બાજુમાં લખેલું હોય, અથવા કોઈ પણ ચાર્જર લ્યો કે કોઈ પણ ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ લ્યો ને, એમની અંદર ફ્રીક્વન્સી લખેલી હોય. મેજોરિટી 50 અથવા તો 60 એ જ જેડ કરેલું હોય, 50 અથવા 60 હર્ટ્ઝ. આનો મતલબ શું થાય કે આ ફ્રીક્વન્સી એટલે છે શું હકીકતમાં? સિગ્નલમાં તો ખબર પડે ને કે કોઈ રેડિયો સિગ્નલ હોય કે કોઈ પણ જાતનું સિગ્નલ. એવી રીતના એસી સપ્લાય આવે ને, એસી સપ્લાય એ સિગ્નલમાં આવે. મતલબ કે આવી રીતે પ્લસ માઇનસ થતો થાય. પ્લસ માઇનસ એટલે શું કે અહીંયા પ્લસ થાય, અહીંયા 0 થાય અને અહીંયા માઇનસમાં આવી જાય. હવે એક સેકન્ડમાં આ પ્લસ અને માઇનસ કેટલી વાર થાય ને એને માપવાનો એકમ એટલે ફ્રીક્વન્સી, જેને HZ હર્ટ્ઝમાં મપાય. સાઉન્ડનું સિગ્નલ હોય ને, સાઉન્ડની અંદર પણ આવી અલગ અલગ ટાઈપની આમાં ફ્રીક્વન્સી આવે. આવી રીતે તમે જોતા હશો કે આમાં ઝીણું આવી રીતના લાઈન થયેલી, આ સાઉન્ડની ફ્રીક્વન્સી છે. હવે કેટલી છે, કેવી છે, કયું ગીત વાગે છે એના ઉપર ડિપેન્ડ હોય, પણ સાઉન્ડ એટલે આ ટાઈપની ફ્રીક્વન્સી જ જાય. ફ્રીક્વન્સી ઘણી જાતની હોય, મતલબ કે એનું માપ ક્યાંથી ચાલુ થાય કે 20 હર્ટ્ઝથી લઈ અને આમ તો કેટલી બધી ફ્રીક્વન્સી હોય. તમે રેડિયો ફ્રીક્વન્સી ને સાઉન્ડ વેવ ને આ તેમ કેટલી બધી ફ્રીક્વન્સી થઈ અને હું તો મેગા હર્ટ્ઝમાં વહી જાય. મેગા એકમ મોટો છે, પણ આપણો જે કાન સાંભળે ને, કાન એ 20થી લઈ અને 20,000 આટલું જ આપણું કાન સાંભળી શકે. એટલે કોઈ પણ ગીત કે સાઉન્ડ કે કોઈ પણ ભજન વાગે ને એ આ ફ્રીક્વન્સી રેન્જમાં જ વાગે. 20થી લઈને 20 કિલો હર્ટ્ઝ, મતલબ કે અહીંયા લખેલું KHZ. આટલી ફ્રીક્વન્સીમાં આપણું કાન સાંભળી શકે. હવે સ્પીકરનો આનો શું મતલબ છે? કોઈ સ્પીકર ઉપર લખેલું છે કે 50 હર્ટ્ઝથી લઈ અને 5000 હર્ટ્ઝ સુધીનું આ સ્પીકર આઉટપુટ આપી શકે. મતલબ કે આપણો કાન તો અહીંયાથી આટલું સાંભળી શકે છે, પણ આ સ્પીકર છે ને એ સમજી લો કે અહીંયા 50 આવે, અહીંયા 20 છે તો અહીંયા 50. આ 50થી લઈ અને 5000, અહીંયા 5000 સમજી લો. આ સ્પીકરની રેન્જ છે ને આટલી છે. તમે સાઉન્ડ સાંભળો એની અંદર તો ખંજરી ને આ તે બધું થઈ અને મિક્સમાં 20થી લઈને 20 કિલો હર્ટ્ઝ સુધીના કોઈ પણ સિગ્નલ આવતા હોય, પણ તમારું સ્પીકર ખાલી જે આઉટપુટમાં જે ફ્રીક્વન્સી આપી શકીએ ને એ ખાલી 50થી લઈ અને 50 હર્ટ્ઝ સુધી, 5000 હર્ટ્ઝ સુધીની ફ્રીક્વન્સી આપી શકીએ. હવે આટલો અવાજ આપણે સાંભળવાનો. હવે અહીંયાથી તબલા કે આપણે જે ખંજરી કહીએ ને, એ ખંજરી બીજું કાંઈ નથી, મતલબ કે હાઈ ફ્રીક્વન્સી પ્રોડ્યુસ કરે, મતલબ કે એમાં ઝીણો અવાજ જ હોય. હવે સમજી લો, વ્યવસ્થિત સમજાવું. અહીંયાથી લઈ અને આટલો આ ગ્રાફ છે આપણો ફ્રીક્વન્સીનો. અહીંયા 20 હર્ટ્ઝ છે અને અહીંયા 20,000 હર્ટ્ઝ છે, બરાબર. હવે ભાગ પાડી નાખીએ. અહીંયા જે સમજી લો કે 120 સુધી, પછી 1K સુધી, અને બાકીનું બધું આગળ ખંજરી નહીં જવા દઉં. હવે આ જે 20થી લઈને 120 સુધીનો જે ભાગ હોય ને એમાં બાસ વાગે, બરાબર. પછી 120થી લઈ અને 1K કે એનાથી આગળ થોડી ઘણી આગળ સમજી લ્યો, આટલો બાસ વાગે અને આને મિડ કહેવાય. મિડ એટલે કે ફ્રીક્વન્સીનો વચ્ચેનો ભાગ, એને મિડે કહેવાય. અને લો મિડ કે જે સમજો મિડ કહો, અથવા તો તમે ટ્રેબલ બોલો. અને બીજું ત્રીજી વસ્તુ એક ખંજરી. હવે સ્પીકરની અંદર એક બાસનું સ્પીકર આવે,
અને બાકી આપણે જે 10ના અને 12ના જે ખાલી એમ કહીએ કે મારે 10નું નાખવું 12નું નાખવું એ હંમેશા મિડનું સ્પીકર હોય. અને પછી એક આપણે ઉપર જે ફિટ કરાવીએ ચોરસ કે ગોળ એને કહેવાય ખંજરી. આ 3 જાતના સ્પીકર છે. બાસનું સ્પીકર હોય ને એ ખાલી લો ફ્રિકવન્સી જ કાઢે, મતલબ કે 20 થી લઈને 120 હર્ટ્ઝ સુધીનું સ્પીકર જેની ડિઝાઇન હોય એ ખાલી બાસ જ કાઢે. ભલે એનાથી આગળ કાઢી શકે પણ એમાં સારી ફ્રિકવન્સી સારો આઉટપુટ જોતો હોય તો આટલી ફ્રિકવન્સી આપવી પડે. અને જે આપણા જે ફિટ કરાવીએ ટ્રેક્ટરમાં એમાં ખાલી એક સ્પીકર અને ખંજરી હોય, એમાં મિડનું સ્પીકર હોય, મિડ રેન્જનું સ્પીકર, અને એની ઉપર આપણે ખંજરી લગાવી દઈએ એટલે તીખો અવાજ. એટલે હવે આપણને ખબર પડી ગઈ કે આ ફ્રિકવન્સી શું છે અને એનો સ્પીકરમાં શું ઉપયોગ થાય.